નમસ્તે. સૌથી પહેલા તો કે સરસ ક્વેશ્ચન તમે પૂછ્યો કે અહીંયા કે મનોવિજ્ઞાન વિશે કાંઈક પણ હું બોલું, કારણ કે હું એના જ પ્રોફેશનમાં છું. તો સૌથી પહેલાં તો એ જ કહેવામાં આવે છે કે હું 2015થી અહીંયા આવું છું દર વર્ષે, અને અહીંયા હું 25 to 30 days પસાર કરું છું અને બધાને જોઉં છું. તો ઘણો બધો ડિફરન્સ જોવા મળે છે. અને ડિફરન્સમાં એ છે કે જે પણ હું અહીંયા શીખવાડું છું કે જેને પણ હું જોઉં છું એની સાથે સાથે ઘણા બીજા પણ પ્રોબ્લેમ્સો વધતા જાય છે. જેમ કે જુદી જુદી વસ્તુ એમના જીવનમાં જુદી જુદી રીતના વધતી જતી હોય છે. તો દર વર્ષે આવું છું ત્યારે દર વર્ષે જે પણ પ્રોબ્લેમ હોય એ અહીંયા જે પ્રોબ્લેમ સાથે આવે છે, સ્પેશિયલી મનોવિજ્ઞાન માનસિક રીતે જે પણ પ્રોબ્લેમ હોય એનું હું કરું છું દવા વિના. તો એ માટે હું દર વર્ષે જુદી જુદી ઇસ્યુઝ હોય છે. તો આ વખતે પણ હું ઘણા બધા ફેમિલી ઇસ્યુ છે, પછી ડિજિટલ બહુ જ ખરાબ અત્યારે ચાલી રહ્યું છે. અને બીજું એ કે એની અંદર પણ ઘણા બધાના જુદી જુદી રીતના સ્ટ્રેસ હોય છે અને એના લીધે બધાને માથું બહુ દુખતું હોય છે. તો મારું કહેવાનું એ છે કે ઇન્ડિયા હોય કે અમેરિકા હોય કે ગમે ત્યાં વર્લ્ડમાં હોય, સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન એ બધું એ સિચ્યુએશન રિલેટેડ એ તો ડાયગ્નોઝ તો સરખું જ હોય, એના સિમ્ટમ્સ તો સરખા જ હોય. તો એ સિમ્ટમ્સને દવા વિના કેવી રીતના કરવો એના માટેની હું એડવાઇસ આપતી હોઉં છું. તો સૌથી પહેલાં આપણે ડિજિટલનું વાત કરીએ, જેમ કે સેલફોન અને સોશિયલ મીડિયા કે વિડીયો ગેમ હોય કે ગમે તે ગેમ હોય, એના માટે અત્યારના બધા જ લોકો, ચિલ્ડ્રનથી માંડીને મોટા લોકો પણ બહુ જ ટાઈમ પસાર કરે છે અને એના લીધે ઘણા બધા ગેરફાયદા થતા હોય છે. તો મારું કહેવાનું એટલું જ છે કે વાપરો તમે આ ગેજેટ જે છે એ એટલા માટે છે કે તમે કેવી રીતના એને યુઝ કરો, જે યુઝફુલ હોય એના માટે. અને ચિલ્ડ્રનને પણ શીખવાડો. તમને એમ થાય છે કે આપણે હેરાન ન કરે તો એને ફોન આપી દેતા હોય છો અને એ ફોનની અંદર ગમે તે રમતા હોય છે. તો એના કરતાં તમે એને ટાઈમ આપો, એમને બીજી બધી રમતો શીખાડો કે જેમાં એમની આંખ આવી રીતના નહીં પણ એમના બધી જ સેન્સીસ યુઝ થતી હોય. જેમ કે બોર્ડ ગેમ છે કે આ તડકો હોય તો બહાર તો રમી ન શકે, સાંજના બહાર રમે, એવી રીતના બધું કરવામાં આવતું હોય તો ઘણું બધું સારું થતું હોય છે. અને આપણે પણ જો આપણે ચિલ્ડ્રનને એમ કહેતા હોય કે આ તમારે નથી વાંચવાનું, નથી જોવાનું, તો આપણે પણ એમની સાથે ન જોવું જોઈએ. એ બહુ જરૂરી છે. ખાસ કરીને સ્કિલ મેનેજમેન્ટ અને કર્મચારીઓની સાથે હેન્ડલિંગ કરવામાં પણ આ જે મનોવૈજ્ઞાનિક થેરપી છે એ કેટલા અંશે મદદરૂપ થઈ શકે? મનોવિજ્ઞાનિક થેરપી જે પણ હું આપું છું, જે પણ શીખવાડું છું એમને, જો એ લોકો એમની લાઈફ પ્રેક્ટિસમાં 100% મૂકે તો 100% યુઝફુલ થઈ શકે એમ છે. પણ ઓનલી થિંગ કે એ યુઝ્યુઅલી શું થતું હોય છે કે આપણે સારું સાંભળતા હોય છે, આપણું ગમે તે કરી લેતા હોય છે, પણ પછી આપણે લાઈફ પ્રેક્ટિસમાં નથી મૂકતા. જો અહીંયાથી જે શીખીને મોકલા હોય છે એ પોતાની લાઈફ પ્રેક્ટિસમાં મૂકે તો 100% એનો યુઝફુલ થતો હોય છે. એક તો જ્યારે અહીંયા આવતા હોય છે તો જે હું એમને શાંતિથી સાંભળું છું, જે પણ એમના પ્રોબ્લેમ હોય એ કાઢી નાખતા હોય છે અહીંયા, તો એક તો એ શાંતિ થઈ જતી હોય છે. પછી એમના પ્રોબ્લેમ રિલેટેડને જે પણ મારે થેરેપી કહેવાની હોય, એક્સરસાઇઝ કહેવાની હોય એ હું કહેતી હોય છે. તો જો એ પોતાની લાઈફ પ્રેક્ટિસમાં મૂકે તો એની બિલકુલ બહુ જ સરસ અસર થતી હોય છે. ઓનલી એ જો એના લાઈફ પ્રેક્ટિસમાં મૂકે તો, નહીતર તો સેમ જ છે. હવે સામાન્ય રીતે અત્યારે દંપતી બંને પતિ પત્ની બંને જોબ કરતા હોય અથવા તો પોતાના વ્યવસાયમાં રત હોય ત્યારે ફેમિલી મેન્ટેન કરવું, બાળકોનું કામ કરવું, પોતાના જોબ સેટિસ્ફેક્શન, પોતાના કલીગ્સ સાથે કામ કરવું, આ બધું મેન્ટેન કરવું એ કદાચ અઘરું હોય છે અને ધેટ મે ક્રિએટ સ્ટ્રેસ ટુ. એટલે આને કેવી રીતે ટેકલ કરવું એ સંદર્ભે થોડી ટિપ્સ આપશો? તો એ બધાને હોય છે, રાઈટ. આજકાલનું તો છે જ નહીં. ભલે પહેલા વુમન્સ કામ નહોતા કરતા, પણ એ ઘરમાં તો કામ કરતા જ હતા ને. હવેથી બહાર પણ કામ કરવા માંડ્યા અને આ ફેમિલી તો વર્ષોથી
જ્યારથી આપણે સંભાળીએ છીએ ત્યારથી આવતી રહી છે અને આપણે સંભાળતા આવ્યા રહે. હવે એનું થોડુંક જુદું થઈ ગયું છે, જેમ કે મમ્મી પપ્પા બે જોબ કરતા હોય અને છોકરાઓ સ્કૂલમાં જતા હોય અને પાછું ઘરે આવીને કરવાનું હોય. તો મારું કહેવાનું એવું છે, અને સાયકોલોજીકલ ફેમિલી થેરેપીમાં પણ એવું કહેવાનું છે કે બેલેન્સ, કમ્યુનિકેશન, બેલેન્સ, ફોલો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, બધાને જેમ બધા સાથે બેસીને જમો, બધા એકબીજાને હેલ્પ કરો, બધા જેમ કે જમવાનું બનાવવાનું હોય તો 2 જણા કામ કરતા હોય તો 2 જણા જમવાનું બનાવો. ચિલ્ડ્રનને પણ શીખવાડો થોડું થોડું કામ કરતા, બધા સાથે મળીને હસતા હસતા બધું શીખો અને બધા સાથે મળીને બેસો. અને આજના દિવસમાં એમ કે કયું સારું વસ્તુ હતી અને કઈ ખરાબ વસ્તુ હતી, એમાં શું ફેરફાર કરવાના છે, એવી રીતના આગળ વધો. તો એમાં બેલેન્સ મારો મેઇન ટોપિક પોઈન્ટ એ છે કે બેલેન્સ રાખો, કે જો કે બધા કમ્યુનિકેશન અને બેલેન્સ જો રાખતા આપણે શીખતા હોય બધાની વચ્ચે, તો આપણું સરસ રીતના આપણે આગળ વધી શકતા હોય છે. કારણ કે હવે એ સ્વીકારવું પણ પડે કે હવે બે જણા કામ કરે છે, છોકરાઓ તો હોવાના જ છે, બીજા આપણા ઇનલોઝ એટલે આપણા સાસુ સસરા હોય કે જે હોય મોટું કુટુંબ હોય, તો એવી રીતે તો બહુ હવે મોટા કુટુંબ રહ્યા નથી, પણ એવું હોય તો પણ બધા કમ્યુનિકેશન કરી અને બધા એકી સાથે પોતપોતાના કામ વેચી લે અને બધા મળીને રહે, તો એવું બની શકે એમ છે જો તમે એ શીખી જાઓ, રોજ કમ્યુનિકેશન કરો તો. સંયુક્ત કુટુંબો છે એ ધીમે ધીમે જે અત્યારની લાઈફસ્ટાઈલ છે એમાં તૂટતા જાય છે. તો એને બચાવવા માટે અથવા તો એનો વ્યાપ વધે એના માટે કોઈ ટિપ્સ આપની પાસે ખરી? તો સંયુક્ત કુટુંબ તૂટતા જાય છે કારણ કે બધા જ કામ કરતા હોય છે અને એવું હોય છે, એટલા માટે તો મારું ટિપ્સ એ જ છે કે આપણે જો એવું વિચારવા માંડી કે આપણા મા બાપે આપણે મોટા કરેલા છે અને આપણા ઘરમાં એવું છે કે જેમ કે બેન લગ્ન કરીને આવે તો અહીંયા આવે પણ એમના સાસુ સસરા તો રહેવાના જ એમ, તો સાસુ સસરા પણ સમજે અને જે નવું વ્યક્તિ આવ્યું છે લગ્ન કરીને અહીંયા અને એમના છોકરાઓ છે એ પણ બધા સમજીને કરે કે દાદી દાદા છે દાદી દાદા રિલેટેડ કામ કરે, અને જે હસબન્ડ વાઈફ છે હસબન્ડ વાઈફ રિલેટેડ, અને ચિલ્ડ્રનને જે કરવાનું છે ચિલ્ડ્રન કરે, અને બધા જો એવી રીતના કરીને રહેતા હોય તો એ સરસ રીતના થઈ શકે એમ છે. પણ એમાં કમ્યુનિકેશન અગેન, કે આપણે સરખી રીતના હેપીલી રહેવું છે સાથે, તો એ રહેવા માટે આપણે શું કરીશ, એ બધા સાથે મળીને જો કમ્યુનિકેશન કરે કે આ કરશે, આ કરશે, આ કરશે, પછી બધા સાથે મળીને કદાચ કાંઈક એવું આડું થઈ ગયું હોય તો બધા સાથે મળીને ડિસિઝન વાત સાંભળશે એકબીજાની અને એને કેવી રીતના એનું સોલ્યુશન. આપણે મોસ્ટ ઓફ ધ ટાઈમ પ્રોબ્લેમ ઉપર જ ફોકસ કરતા હોય છે કે આ પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમને જોવાનો, આઈડેન્ટિફાય કરવાનો અને એનું સોલ્યુશન શું છે એ સાથે મળીને જ્યારે કમ્યુનિકેશન કરી ત્યારે થતું હોય છે. તો ઇન્સ્ટેડ ઓફ પ્રોબ્લેમ ઉપર મહત્વ આપવાને બદલે પ્રોબ્લેમને આઈડેન્ટિફાય કરવાનો અને એનું સોલ્યુશન જો શોધી તો બહુ જ જરૂરી છે. એટલે કે સંકલન ખૂબ મહત્વનું છે. યસ, એકબીજાનું કન્સિસ્ટન્સી છે. હા, કમ્યુનિકેશન ગેપ ન રહે. કમ્યુનિકેશન છે એમાં એકબીજાને માફ કરવાની ભાવના હોય, એકબીજાને સ્વીકારવાની સહજ રીતે ભાવના હોય, અને આ રીતે સંયુક્ત કુટુંબો વધી શકે છે. આપ છેલ્લા કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરો છો એ સંદર્ભે? હું પ્રેક્ટિસ કરું છું છેલ્લા 22 યર્સથી, અને અહીંયા આ મારું 10મું વર્ષ છે અને દર વર્ષે આવું છું, અને અહીંયા મને બહુ જ મજા આવે છે. લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં બધા અહીંના જેટલા એમ્પ્લોઈઝ છે એ પણ, અને જેટલા પણ બહારથી પણ આવે છે એ બધાને મળીને એમના જે પણ પ્રોબ્લેમ્સ હોય એ સાંભળી અને એનું કેવી રીતના સોલ્યુશન લઈ આવું, એટલે એ લોકો સોલ્યુશન લાવતા પણ હું એને શીખવાડું છું કે જુદી જુદી થેરેપી દ્વારા કેવી રીતના આગળ વધવું. તો મને બહુ જ મજા આવે છે. આ જાડેજા ચૌહાણ મનોવૈજ્ઞાનિક નિષ્ણાંત, અને છેલ્લા ઘણા સમયથી સાવરકુંડલાને એમનો લાભ છે અવિરત મળી ગયો છે. સાવરકુંડલાના પણ અનેક પેશન્ટો છે, અનેક દર્દીઓ છે, એને માનસિક શાતા મળે છે અને જીવન જીવવાની રાહ મળે છે. ઘણી વખત નાની એવી બાબત, નાની એવી સલાહ છે એ માણસના જીવનમાં આમૂલ પરિવર્તન કરી શકતી હોય છે. ઘણી વખત આત્મહત્યાના
તે પ્રસંગો બનતા હોય છે એ નાની સલાહથી પણ શોધ થઈ શકતા હોય એવી બાબતો છે. એટલે આ સાયકોલોજી છે એ જીવનનો ખૂબ મહત્વનો ભાગ છે, પણ હજી આપણા હિન્દુસ્તાનમાં હજી આપણે એટલું સમજ્યા નથી. પરિણામે ઘણી વખત એની વિઘાતક અસરો છે કે આપણને મળે છે. તો રશ્મિબાનો આપણને લાભ મળ્યો એ બદલ આપણે ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મને બોલાવવા માટે.